ધીરે ધીરે शान से सालिम का पे थर 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 सुनकर उनका नाम रे ओ उनका छोटा सा और सर पर उनकी चाल रे दुबले से पतले से थे वो चलते सीना तान रे वंदे मातरम वंदे मातरम वंदे मातरम
વચ્ચે જો તો ટેમ્પો મૂકી દો નેશદભાઈ વચ્ચે રાખી દે, ગાડી વચ્ચે હા રાખી દે. ગાડી વચ્ચે રાખો નેશદભાઈ ની આગળ આને આ લોકોને આગળ કરજો. હા એ લોકો જશે ના 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 એ ઉભો રાખો ઉભો રે ની ભાઈ સબ દોડ થાય છે તમારો નેશદભાઈ નો જ એંગલ સેટ થાય એટલે તમે ચાલુ કરાવો જવા દો ધીમે ધીમે હા જવા દો ધીમે ધીમે જવા દો गांधी लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से। गांधी लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से। गांधी लड़ेंगे गोरों से, हम लड़ेंगे चोरों से। ધીમે ચલાવજો હવે બસ અડીલ ધીરે. જોજે ભાઈ ગામના તને લઈને દોડતા થઈ જાવ ધીમે આંકો કાકાને કઈ ધીમે આંકો ધીમે ધીમે ચલાવો એક ધારી હવે અને પાછળ રાખો એક્ઝેક્ટ. દાદાને જ કરી ચલા કેમ ओ विपुल, ओ विपुल, દાદાને ક્યાં ગાડી ચલાવી? ओ विपुल, તમે થોડા કામ આવો. હા જગ્યા કરાવો ને. ઓ વિપુલ! દેખાતા નથી દાદા. જરા કામ થાવો. નૈસદભાઈ આવે વિટનેસ જરા કામ થાવો. હા બસ એવી રીતે. હા જગ્યા કરાવો બસ. એને વચ્ચે જ રાખો અને બાકીના બધા સાઈડ પર જ રખાવજો. દાદા દેખાતા નથી. ભાઈ લાવની પાણી. બાપુને પાણી આપો, પાણી આપો. હા ઉતારી દીધા. કાકા થોડીક ધીમી આંખો, થોડીક ધીમી આંખો. ચાલુ રાખો પણ ધીમે ધીમે 10 ઉપર રાખો. એક ધારી લીવર રાખીને જાગો નહીં નહીં કાકા, ઓ કાકા. આરામ કરેલા આરામ કરેલા ઓલા કાકા ની સાઈડ માં આવી જાવ ને તમે. ઓલા ભાઈ વચ્ચે. હા બસ. થોડું ઘણું આયા એટલા લીવર થી આવી જાય ને તો વાંધો ન આવે. હજી ધીમે આખો કાકા.
બાજુ થોડી ધીરી કરજો ગાડી. હવે સેન્ટર જ આવતું કેમેરા વાળા ભાઈ ડ્રોન ફૂટેજ કટ કરો. આને પાછી તો હવાર વાળી થઈ ગઈ આને પાછી હવાર વાળી થઈ ગઈ સવારવાર થઈ ગયું. જાઓ જાઓ નીચે ઉતરી જ જાઓ નીચે ઉતરી જ જાઓ જોને ભાઈ ફાસ્ટ. કાકા જવા દો, જોડે જવા દો. તમારું લાઈવ છે. ફેસબુક ઉપર હા ઉતરી ગયું બે બાજુ ઉતરી ગયું કાકા ગાડી ઊભી રાખો. થોડી ધીમી રાખો ને કે ધીમી રાખો બંધ કરી દીધું ઓ ભાઈ ટેમ્પો ભગાવ ને. ના એની પાછળ નહીં જવાનું. વિડીયો વાળા ભાઈ દાડા આવે છે. આગળ લઈ લો કાકા, પેલા પબ્લિક ની સાથે. હા જવા દો આગળ જવા દો. ના ના આની પાછળ જ રાખજો એમાં કીધું છે ને આગળ નથી જવા દેવાનું. કેપ્ચર તો થઈએ ને. હા અમારા ઓલા વિડીયો વાળા ભાઈ જે રહ્યા ને એ વચ્ચે વચ્ચે આવે છે ગાડી દબાવજો કાકા. એની ગાડીમાં જ ધીમી આંકો ને યાર ગાડીને તો કેટલીક ઝૂમિંગ કરાવું ગાડી ધીમી આંકો હોય કાકા ઠેઠ ક્યાં ઉભા રહી જાઓ. અરે અહીંયા ઊભી રહે રસ્તામાં. કાકા ઠેઠ કેટલા આગળ રહી ગયા જોવો તો તો ભાઈ આ લોકો આમાં આવવાના કેમેરા પર. સાઈડમાં હટાવો બધાને સાઈડમાં આવીએ તો ને હવે તું ફોન કર, મેં નહીં કરું એ બધું. ટેમ્પો બેસી જાઓ. જવા ચાલો ધીમે ધીમે જવા દો જવા દો ધીમે ધીમે. જવા દો ધીમે ધીમે. જવા દો જવા દો જવા દો. જવા દો કાકા. પછાડી લઈ લે હવે.
ભાઈ તો આગળ શીખવા આગળ જઈ લો જા ભાઈ ડિસ્ટન્સ બહુ વધી ગયું ભાઈ નીચે આવીને ક્યાં જવા દે આગળ કાકા થોડી સ્પીડ રાખો હા જવા દો ભાઈ દોસ્ત તમે સેવાદળની જોડે લો નહીં તો બાજુ પર હટી જાઓ તમે એમ ધીરે ધીરે ચલાવો તેની ચાલે આગળ સેવાદળ છે तो भाई जाने दो आगे जाने दो सीधा आगे जाने दो और डीजे का आगे जाने दो बोला भाई काका जवा दो धीरे धीरे काका आगे ले लो तुम एक बार कह दो ना प्रेम की दवाई क्या महत्व है यार तो अंशु खाली दूसरी गाड़ी ना ये तो चालू के बाद में चलवानी ये जगी जाए ना मतलब बड़ी ना जेंट से કારણ કે બફારો હોય તો તમે નીચે અડી ન હોય તો એટલું લાઈ પડે કાકા જવા દો ગાડી ઉડી ગઈ माटी पुकारे तुझे इश्क पुकारे आजा रे अब आजा रे भूले होता है हमें राह दिखा दे आजा रे राह दिखा दे तक पहने राखी पकड़े चलते थे वो शान से सालिम कावे घर 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 सुनकर उनका नाम रे छोटा सा और सरपट उनकी चाल रे दुबले से पतले से थे वो चलते सीना तान रे भाई भाई का दुश्मन है बना
सीताराम राजा राम पति
ભાઈને બેલ લેને આ ભાઈને બેલ લેને નહીં આવું છે ને આજે આ બધું આવી જાય माटी पुकारे तुझे देश पुकारे आजा रे रब आजा रे भूले रहे राह दिखा दे आजा रे राह दिखा दे ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से सालिम का पेट धर 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 सुनकर उनका नाम
कहिए पीड़ कराई
घर घर अब तो छाए तिरंगा, लहर लहर लहराए, लहर लहर लहराए तिरंगा, लहर लहर लहराए, कभी न रुकने पाए तिरंगा, लहर लहर लहराए, लहर लहर लहराए तिरंगा, लहर लहर लहराए। आजादी के मतवालों को यही तिरंगा प्यारा था, काशी के बंदे को चूमा देश पे तन बनवारा था, इसकी शान न झुकने पाए, इसकी शान न झुकने पाए, जान भले ही जाए। घर घर अब तो छाए तिरंगा, लहर लहर लहराए, कभी न रुकने पाए तिरंगा, लहर लहर लहराए। तीन रंग की छटा अनोखी शांति का परिचायक है, सकल विश्व में लंका मचता ये भारत का नायक है, दुश्मन इससे थर थर कांपे, दुश्मन इससे थर थर कांपे, उसके होश उड़ाए। घर घर अब तो छाए तिरंगा, लहर लहर लहराए, कभी न रुकने पाए तिरंगा, लहर लहर लहराए। तीन रंग भारतवासी के जीवन का आधार बना, संविधान अपने भारत का लोकतंत्र का सार बना, जान लुटा देंगे इस पर हम, जान लुटा देंगे इस पर हम, उसका मान बढ़ाए। घर घर अब तो छाए तिरंगा, लहर लहर लहराए। अंगारों में जिस्म जलाया है, अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया સેવ કરી લીધો છે મને मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे, तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू।
एक भंगड़ा पा न सका। आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका। દાંડિયા એક જ છે. દરેક મત ક્ષેત્રમાં પ્રચાર થશે, પ્રસાર થશે. દાંડી આખા દુનિયામાં એક જ છે. પણ આ દાંડીને સત્તા પક્ષના લોકો 1995 પછી ભૂલી ગયા છે. મને નવસારીના મીડિયાએ આદેશ આપ્યો કે આ દાંડી જે છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ દાંડીની પહેચાન દુનિયાને કરાવી. મહાત્મા ગાંધી એ પહેલા ગુજરાતી, એ પહેલા અને મહાન રામ ભક્ત. હે રામ અત્યારે એટલા માટે અમને ખૂબ યાદ આવ્યા કે પડે પડે રામના નામે વર્ષોથી નાણાંની લૂંટ થાય અને વહીવટી તંત્ર અને ચૂંટણી કમિશનને ગુલામ બનાવીને મતોની લૂંટ થાય. ત્યારે હે રામ યાદ આવે. રામ રાજા વિશ્વનો સૌથી પહેલો ડેમોક્રેટિક કિંગ હતો.
લોકતાંત્રિક રાજા પોતાની પ્રજામાંથી એકમાત્ર ધોબીના કટાક્ષથી સીતા માતાને વનવાસ માન્ય મોદી સાહેબ દેશના કુલ મતદારોના 25% મત મેળવીને સમગ્ર દેશને ગુલામીની જંજીરોમાં નાખી રહ્યા છે. પોતે હિટલર પુતિન બનવા જઈ રહ્યા છે, પોતે જિનપિંગ બનવા જઈ રહ્યા છે, પોતે નોર્થ કોરિયાના કિમ જોન બનવા જઈ રહ્યા છે. આજે એમણે 10 વર્ષમાં ભારતમાં વિપક્ષ, લોકતંત્ર, સ્વતંત્રતાની ભરપૂર હત્યા કરી. એટલે હે રામ યાદ કરો. એમણે વચન આપ્યું હતું કે 70 વર્ષમાં વિદેશ ગયેલું કાળું નાણું હું 30 દિવસમાં લઈ આવીશ. 10 વર્ષમાં એમણે 70 વર્ષ કરતા જે કાળું નાણું 70 વર્ષમાં વિદેશ ગયું એના કરતા ડબલ 3 ગણું કાળું નાણું, 4 ગણું કાળું નાણું એણે 10 વર્ષમાં વિદેશ મોકલી આપ્યું. ગાંધીનો સત્યાગ્રહ પ્રચાર કેમ? ગુજરાતમાં 2 જ ગાંધી કેન્દ્રો છે. ગુજરાતનો પરિચય કેમ દેશને નથી? મોદી ગુજરાત નથી. મોદી બોગસ પ્રચારનું માધ્યમ છે. ગુજરાતનો પરિચય સાબરમતી, ગાંધી આશ્રમ અને નવસારીનો દાંડી નમક સત્યાગ્રહ છે. ભયાનક અમાનુષી જીએસટી સામે સત્યાગ્રહ કર્યો. પ્રચાર અમે કાલથી કરીશું. અમે કાલથી પદયાત્રા કરીશું અને ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યકરો 10-10, 5-5ના જૂથમાં રોજ 24 કલાકમાં ઓછામાં ઓછા 5 કલાક પદયાત્રા કરશે અને એ પદયાત્રામાં ચૂંટણી પ્રચાર કરશે. કયા મુદ્દાઓ ખાસ રહેશે આ વખતે? આ મુદ્દાઓ મોંઘવારીના છે. 10 વર્ષમાં માન્ય મોદી સાહેબે એક પણ પત્રકાર પરિષદ કરી નથી. મનમોહન સાહેબે 10 વર્ષમાં 108 પત્રકાર પરિષદ કરી. હવે પત્રકાર પરિષદમાં મીડિયા આરોપ લગાવે, સવાલ કરે, એ માન્ય પ્રધાનમંત્રીને દિલથી પસંદ નથી. નવસારી લોકસભામાં દાંડી ખાતે ગાંધી વંદના અને સત્યાગ્રહ પાછળ એક જ આશય છે કે અમારી યુવા પેઢીને મહાત્મા ગાંધી દાંડી સત્યાગ્રહનો પરિચય કરાવો. આ એક જ આશય છે અને સ્વતંત્રતા અને સમાનતાની લડાઈ લડવા માટે આ શપથ લેવા, વંદના કરવી બહુ જરૂરી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. અરે પિન નીકળી ગયેલી. જરાક નીચે રાખો તો સારું. ભાઈ બે કા મસ્ત તારે મને આપવાની જી રોલિંગ જી આપી દે. આપી દે. ઉભો રે લાઈવ બતાવવાનું છે એટલે. ઓય ચાલો જી ચાલ જી જી ચાલી લિપિન અમે સવારે બપોરે 12:30 ઉમેદવારી પત્રક ભર્યું અને અમે સાંજે 5 વાગે મટવાડથી આ દાંડીની એક યાત્રા, પદયાત્રા કરી. આ પદયાત્રા એટલા માટે કરી કે 135 જણા 1930માં યાત્રા કરીને આ નમક સત્યાગ્રહ કર્યો હતો. કારણ કે બ્રિટિશરોએ નમક પર વર્તમાન જીએસટી જેમ ભારે ટેક્સ નાખ્યો. એટલે આ ભારે ટેક્સ બર્ડન સામે અમારે સત્યાગ્રહની કાલથી શરૂઆત કરી છે. બીજું કે 10 વર્ષમાં મોદી સાહેબે માત્ર
રામના નામે ધન અને મતોની લૂંટનું વ્યવસ્થા તંત્ર ચલાવ્યું છે. ગાંધીએ હે રામ કહીને શહીદી વોરી હતી. ગાંધીએ વૈષ્ણવજન રામ નામ તાળી લાગી કહીને દેશની એકતા પ્રસ્થાપિત કરી અને મોદી સાહેબ દેશની એકતા તોડી રહ્યા છે. લોકતંત્રમાં વિપક્ષને ખતમ કરી રહ્યા છે. ઈડી, સીબીઆઈ, પોલીસ એ બધા તો હથિયાર છે. હવે મીડિયાને, ન્યાયતંત્રને પણ જંજીરો નીચે જકડવાનો પ્રયાસ કરી રહ્યા છે માનનીય વડાપ્રધાન. ખરેખર ગુજરાતમાં આ દાંડીનો સત્યાગ્રહનો લોકોને પરિચય થાય. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું કે યુવા પેઢી ગાંધીને સમજે. માનનીય અટલજી તો ગાંધીને સમજ્યા હતા થોડું. એમણે તો મહાત્મા ગાંધી ના વિચારધારા પ્રમાણે પક્ષ ચલાવવાનો વચન આપ્યું હતું. પણ મોદી સાહેબ વિદેશના નેતાઓને રાજઘાટ લઈ જઈને નમન કરાવે અને અંધભક્તો એમના વોટ્સએપ પર મહાત્મા ગાંધીને ગાલી પ્રદાન કરે. તો આ દોહરી નીતિ સામે અમે ગાંધી સત્યાગ્રહ ન કરીએ તો શું કરીએ? દાંડીનો પરિચય આપીએ. આપે ગઈકાલે જોયું, માનનીય પાટીલ સાહેબની રેલી આપે જોઈ. એમાં એમણે એક વ્યક્તિને ગાંધી તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો વેશભૂષાથી. કેમ 15 વર્ષમાં કેમ નહીં? હમણાં કેમ? મેં 15-14 તારીખથી મેં આ ડ્રેસ પરિધાન કર્યો એટલે આ જે એમની જે ટેકનિક છે, જે રાજસત્તાના આતંકની જે ટેકનિક છે અને ભયાનક આર્થિક અસમાનતાની ખાઈ પેદા કરવાની ટેકનિક છે, એની સામે અમે આ સત્યાગ્રહ કરીને યુવા પેઢીને મહાત્મા ગાંધીનો પરિચય આપવા. કયા મુદ્દાઓને લઈને પ્રચાર કરશો? અમારો પ્રચારનો મુદ્દો છે જે દેશને લાગે છે, નવસારીને લાગે છે. કયા મુદ્દાઓ હશે? નવસારીમાં મુદ્દો એ છે કે મધ્યમ વર્ગના એસએમએમઈ, મધ્યમ વર્ગના ઉદ્યોગ વેપાર ખતમ થઈ. 1995 પહેલા આ નવસારી લોકસભામાં 7 જીઆઈડીસી કોંગ્રેસે પ્રસ્થાપિત કરી. 1995 પછી આજે આ સરકારે એક પણ જીઆઈડીસી પ્રસ્થાપિત નથી કરી. કેમ? આ નવસારીમાં 6 નદી છે. તો સાબરમતી રિવરફ્રન્ટ દેખાયું. 95 થી આજ સુધી આ 6 નદીનું કોઈ નાનું ફ્રન્ટ બી નહીં દેખાયું. નવસારીનો આ દરિયાકાંઠો ગુજરાતમાં વિશાળ છે, એ પણ નહીં દેખાયો કદી કોઈ દિવસ. નવસારીમાં 1995 પહેલા જે સહકારી સંસ્થા બની હતી ત્યાર પછી એક પણ સહકારી સંસ્થા નવસારીમાં બની નથી. સરકાર શું કરે છે? આ એક બી સહકારી સંસ્થા નવસારીની જે જૂની છે એનો અદાણી, રિલાયન્સ જેવો વિકાસ કેમ નથી થયો? આ સવાલ છે નવસારી લોકસભાના મતદારોનો. અને મીડિયાના આદેશથી આ દાંડી ગાંધી સત્યાગ્રહનો પરિચય આ નવસારીનું મીડિયા અવશ્ય ગુજરાતને, દેશને કરાવશે. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. આપ અમારી સાથે ભોજન લો. આવો આવો. Excuse me. એટલે ખાલી આપણે ધીમે ધીમે પાછા આવતા.
અને ત્યાં આપણા લોકો આપણે ત્યાં જમીએ. બધાને કોઈ જમ્યા વગર કોઈ જાય નથી. ચાલુ રાખના ભાઈ. હા, તમારી સાહેબ બહુ વધારે એવું છે બીજી એટલે દબાઈ મેં એમને શુભેચ્છા આપી. એમણે બી મને કાનમાં શુભેચ્છા. શુભેચ્છાની આપલે સિવાય કંઈ નથી. એ સંસ્કારની સૌજન્યતા છે. This is my message for Dandi, and this message with Dandi Satyagraha, and this message we should consider and we will accept. જાઓ તો ગાડી. પાછળ જજો. અરે ઓલા પાછળ મારા આગળ વાળા આવે એટલે હા ભાઈ હા આવ્યો. હા એ શું सत्य संघर्ष करता है, हारता नहीं. सत्य संघर्ष करता है, हारता नहीं. हाँ, ये ध्यान रखना है. कभी कोई गलती बोलना है. ये बात सही है. આર્ય સમાજ ઘટાડવું ના બરોબર જ છે. એમાં જ રમવાનું પ્લસ માઇનસ. અત્યારે એમાં જ હાથ ચલાવવું પડશે. ધીમે ધીમે શાંતિથી આગળથી આવે તો મારે પછી પ્રમાણે સ્પીડમાં ચાલવું પડે ને. તમારે ગાર્ડનમાં જવું. હા હા, તમે ગાડીમાં હું એક જગ્યાએ જાઉં. આજે વોક વોક કરીએ સાથે. આવી જાઓ, પાછળ આવી જાઓ.
આપણે ત્યાં બેસીને મળીએ બધાને જમીએ થોડી વાત કરીએ છૂટા પડીએ તમારી દિલની વાત કરો તમને જે મેસેજ આપવો છે એ મેસેજ આપીએ એક પ્રશ્ન કહેશે બ્રો બાજુમાં સોરી બ્રાઇટ ભાઈ અરે ફોટો પાડે દૂર એને કહું છું દૂર થઈ જાય पी रहे हो तो यहाँ पे दही खिचड़ी है ना हेलो खावाना हमारा तो खा दो
ગોવિંદભાઈ એ તો પેલો તો હોલ છે આ હોલમાં બેઠું છે ચોખ્ખો હોય બેસવું હોય તો પછી તો ના બેહાય બીજું તો છે ને આવું જ વિચારક મારું નીચે બેસી જાઉં અહીંયા હા વળી ચાલો બેસ ચાલો બેસી જાઓ નીચે ચાલો સારો નીચે ચાલ બંધ થઈ ચાલ રેડી આવી જાઓ ગોવિંદભાઈ ચાલો ચાલો બધા બેહાડો ભાઈ ચાલો ભાઈ ઓ ભાઈઓ ચાલો અંદર બોલાવી દો બધા લોકોને અંદર આવી જાઓ અંદર બોલાવી દો બધાને ચાલો ચાલો અંદર આવી જાઓ ભૂપેન્દ્ર ચાલો અંદર આવી જાઓ જા કેરી ગોવિંદભાઈ નિશદભાઈ આ બાજુ શૈલેષભાઈ આ બાજુ જો સાહેબ આ બાજુ જો ચાલો શૈલેષભાઈ ચાલો ભૂપેન્દ્ર ને લોકો તમારી પાછળ ઉભા રહી ના લાગે તો અહીંયા ટીકો દઈ લેવું શૈલેષભાઈ લાવ મારું હા શૈલેષભાઈ પ્રમુખ સાહેબ આવે પ્રમુખ કરી ગયા ચાલો આવી જાઓ બોલ અરે અનિલ દાંડી છો ફટાફટ બોલ દાંડી છો માઈક માઈક કઈ ગાડીમાં છે કોઈ ખબર નથી નહીં મળે ખુલ્લી હતી એટલે અમે કાઢીને બીજી ગાડીમાં છે કાઢી કોઈ ત્રીજી ગાડીમાં લઈ આમાં કીધું કરે અરે તો ટાટા સફારીમાં જો ભાઈ એમાં એ એસી રિપેર કરવા ગયેલો ને તો એનામાંથી બદલાવેલું પાછું હવે કોનામાં શું અરે વોકી ટોકી લાવ અને આવજો ભાઈ બે બંડલ લાવ ચાલો ચાલો શૈલેષ ચાલી ભાઈ હવે કઈ નહીં
હવે બધા આમ બેસો ને તમે ચાલો ને આપણે જમવાનું ક્યારે? આવવું જોઈએ ને બોલાવતા છે પણ આવું જોઈએ ને એ માડે ભાઈ ચાલો ભાષણમાં જઈએ ને. હા નહીં, આપણા સેવાદળવાળા સાહેબને બોલાવવા છે. ધવલભાઈ. હા, ધવલભાઈ. નરેશભાઈ, ભાઈ નિકુંજભાઈ, ધવલભાઈ. પ્રોફેસર સાહેબ, બિપિનભાઈ ક્યાં ગયા? ચાલો ભાઈ, ભાઈ. યાર આમ તો આવું કરે. આરામ બેસો તો ખરા. પણ મળીએ તો આપણે અરે પેલા વૈષ્ણવજન તો આપણે ગાવાનું હોય. બહાર રોડ પર છે. બોલાવો ને બોલાવો ને. ધવલભાઈ કાઢો વૈષ્ણવ જન. ચાલુ કરો. ચાલુ ધવલભાઈ. પેલા ખબર બિપિનભાઈ ગુજરાતની રાહ જોયા કરવાના. અરે બિપિન આ ધવલભાઈ ચાલુ કરે ભાઈ, ચાલુ કરી દે. અહીંયા કોઈ નાની આપણા કેટલા વાર એ ન કરે કે નહીં આવું કરવાનું. ચાલુ કરો, ચાલો. કન્વીનર સાહેબ. હા, ચાલ. હજી બોલાવો. નરેશભાઈ કે હા, નરેશભાઈ. નરેશભાઈ, ધવલભાઈ, ચાલો ને ભાઈ. ઓ નરેશભાઈ. ચાલ આવી જાય. આપણે જો સંકેત બોલાશે નહીં. મારી કઈ બહુ બોલવું નથી. આ ભાઈ જાક જલ્દી કરો. મેં પહેલા કેવું ચાલો ચાલો ભાઈ. આ એઆઈસીસી માંથી આપણી ન્યાય યાત્રા બાબતનો સહી કરાવવાના પત્રક આવ્યા છે. એ પત્રક આપણે આપણા કાર્યકરોએ ઘરે ઘરે ફરીને એ પત્રક ઉપર મતદારની સહી લેવાની. એ પેલા 5 વચન છે 5 ન્યાયના. હવે એ જો આપણે બધાને આપણા કાર્યકરોને આપણા એરિયા વાઇઝ જો આપણે ડિવાઈડ કરીએ તો એ આ એઆઈસીસી તરફથી આવ્યું છે અને હવે નવસારીની 3 વિધાનસભા માટે આપણે અહીંયા આપણે બીજાને કેટલા આપવા છે એ તમે કહો. હમણાં ઉતરાવે. હા, એ ટેમ્પલેટ નથી, એ વચનપત્ર છે. 5 વચન. હા હા કિસાન ન્યાય, મહિલા ન્યાય, સામાજિક ન્યાય. હા એ ભાઈ તું ગાવામાં નથી. હા, એમાં 5 જે ન્યાય જે રાહુલ ગાંધી જે યાત્રા લઈને ચાલ્યા હતા તેમાં 5 ન્યાયમાં શું આપણે અત્યારે મેનિફેસ્ટોમાં ઇન્ક્લુડ કરીએ છીએ. દાખલા તરીકે મહિલા ન્યાય, તો દરેક કુટુંબ ગરીબ કુટુંબની એક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયા આપવામાં આવશે. પછી આવ્યું છે યુવા ન્યાય, તો યુવા ન્યાયમાં જે આપણે કોઈ વિદ્યાર્થી સ્ટુડન્ટ જે શિક્ષિત થઈ જાય તો ત્યારે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે એપ્રેન્ટિસ આપવાનું છે. એટલે એ જે આપણો જે મેનિફેસ્ટોના મુસદ્દો છે, જે મેઇન મુખ્ય છે, એમાં જે આ 5 ન્યાય યાત્રામાં એ ઇન્ક્લુડ કર્યું છે. સામાજિક ન્યાય તો જેટલી વસ્તીમાં તેને એટલો ન્યાય આપવાનો. કિસાનોને એને જે એમના એમએસએમઈનો જે રેટ છે તે આપવાનો, ગેરંટી આપે. એટલે એ આપણે લઈને જવાનું છે. એક